યોગેશભાઈ, હું તમને એક પર્સનલ સવાલ પૂછું. તમારા મેરેજ થઈ ગયા કે બાકી છે? હે તૂટેલા દિલની કહાની સાંભળજો, ઓ ખબર નહીં તને યાદ આવે છે કે નહીં મારી. હે દુઃખનો હતો તડકો માતે સુખની કરી સાયા. એ દુઃખનો હતો તડકો માતે સુખની કરી સાયા. એ ભગુડા વાળી મોગલવારે મારે આયા. નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું રિયલ હિટ ગુજરાતીમાં. આજના આપણા મહેમાન છે શ્રી યોગેશભાઈ બારોટ. જય માતાજી. તો જેમનું આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે અને થોડા આપણે સવાલ પૂછવાના છે. તો શરૂઆત નીતિનભાઈ કરશે. આજના આપણા મહેમાન છે યોગેશભાઈ બારોટ. ખૂબ ખૂબ આભાર યોગેશભાઈ, તમે અમારા માટે કિંમતી સમય કાઢ્યો અને થોડીક તમારા જીવન વિશે અમને સ્ટોરી કહેશો. જય માતાજી, જય મોગલમાં. હું છું લોકગાયક યોગેશ બારોટ અને મારી શરૂઆત અહીંયા આપણે તલગાજડામાં તે મહાદેવનું મંદિર છે ત્યાંથી મેં ગાવાનું ધીરે ધીરે ચાલુ કર્યું. બરોબર. પછી પહેલો આલ્બમ કૃષ્ણ ભગવાનનો આવ્યો હતો, એ બહુ સારો એવો ચાલ્યો હતો. પછી અમુક બધા સોંગ મળ્યો બનાવવા મોગલમાના અને આરતી છે, નુરાપી ખોબા બધું બનાવવા મળ્યું, એટલે થોડી એ રીતે સફળતા મળી. આમ યોગેશભાઈ, તમે અમારી જનતાને જણાવશો કે તમે આમ કેટલા વર્ષના હતા ત્યાંથી આ ગાવાનું તમે ચાલુ કરેલું? હું 8મું ભણતો ને 13 વર્ષનો હતો. 13 વર્ષ. અચ્છા, ત્યાંથી ચાલુ છે. તો તમે યોગેશભાઈ, આપણે માનો કે તમે ભણતર કેટલું ભણેલા? ભણતર તો હું ભાઈ 10 ચોપડી ભણેલો. ઓલા કહે ને કે ભણવા કરતા ઘણું છે, એ સાચું છે. સાચું છે, ઈ રાઈટ વાત છે તમારી. તો યોગેશભાઈ, આપણે કેટલા તમે સોંગ બનાવ્યા છે આલ્બમ? મારા અત્યાર સુધીમાં ભાઈ લગભગ 18-19 સોંગ ખરા. 18-19 સોંગ. એમાં તમને કયા સોંગમાં તમને આમ સફળતા મળી છે? લગભગ 2-3 સોંગ છે મારા. નુરાપીર, આપણે મોટા ગોબા નુરાપીર આશ્રમ છે ને, એ બહુ સારી મારી ચાલી છે. પછી રાણા દાદા નવા ગામ, એની પણ બહુ સારી ચાલી હતું. ગીરબનનો રાજા બનાવ્યું હતું ને, હમણાં જ થોડાક ટાઈમ પહેલા જ તે મોગલમાનું સોંગ આવ્યું હતું, એ બહુ સારું ચાલ્યું હતું. તો યોગેશભાઈ, આપ ખાલી આલ્બમ જ કરો છો કે ડાયરા પણ કરો છો? ના, આલ્બમ એ કરું છું ને ડાયરા પણ ચાલુ છે. તો સારા એવા કલાકારોને પણ તમે ઓળખતા હશો. હા, બધાયને ચાલુ છે બધા સાથે. તો યોગેશભાઈ, તમને વધારે સોંગ કયું ગમે છે? મારું એક મોગલમાનું હમણાં એક સોંગ આવેલું હતું, એ બહુ સારું મને દિલથી ગમે છે. તો અમારા દર્શક મિત્રોને તમે જરીક સંભળાવશો? હા, જરૂર. હે દુઃખનો હતો તડકો માતે સુખની કરી સાયા. એ દુઃખનો હતો તડકો માતે સુખની કરી સાયા. એ ભગુડા વાળી મોગલવારે મારે આયા. તમે આ બેવફાના જે સોંગ ગાવશો તો આમ તમને આમ બેવફા થઈ ગયેલી કે? એ ભગુડા વાળી મોગલવારે મારી આયા. વાહ યોગેશભાઈ, બહુ સરસ તમે ગાયું. બહુ સરસ તમારું ગળું છે, બહુ સરસ તમારો અવાજ છે. અને યોગેશભાઈ, તો યોગેશભાઈ, તમે જે આ આલ્બમ બનાવ્યો છે, જે તમે હમણાં 2 કડી સંભળાવી અમારા દર્શક મિત્રોને, તો એ કયા સ્ટુડિયોમાં રિલીઝ થયો છે અને અમારા દર્શક મિત્રોને જોવો હોય તો ક્યાં જોઈ શકે? એ આપણે અમારે વિરાલીબેન સોની છે, એની ચેનલ ઉપરથી આવેલું છે. આ અમારે આરડી ડિજિટલ છે ચેનલ, આરવી ડિજિટલ. અચ્છા, બરોબર. તો એમાં એ સોંગ આવ્યું હતું, બહુ સારું એવું ચાલ્યું હતું. અને એનું રેકોર્ડિંગ આપણે અજયભાઈ મેવાડા, બરોબર, ભાવનગર, ત્યાં રેકોર્ડિંગ કરાવ્યું હતું, બહુ સારું એવું ચાલ્યું હતું. અને તમે ડાયરા પણ કરો છો? હા, ડાયરા પણ કહું છું. તમારો કોન્ટેક્ટ નંબર અમે નાખી દઈએ, બરોબર? આમાં જો કોઈને એવું કોઈ ડાયરા રિલેટેડ કામ હોય તો તમને કોન્ટેક્ટ કરી શકે. હા, બરોબર ને? બસ. સારું. તો જો ભાઈ, નંબર ત્યાં તમને નીચે બતાવતો હોય છે. તમારે કોઈ પણ એવા ડાયરા હોય, પ્રોગ્રામ હોય, એમાં યોગેશભાઈ બારોટનો કોન્ટેક્ટ કરવો હોય તો ત્યાંથી તમે કરી શકો. કોન્ટેક્ટ નંબર મળી જશે તમને. તો યોગેશભાઈ, તમે આટલા બધા ડાયરા કર્યા, એની પાછળ કોઈનો સપોર્ટ કરો? ના, એમાં એવું છે કે હું પહેલેથી જ તે હજી સુધીમાં મેં કોઈ કલાકારને, આપણે બધાય દિલથી જ માનું છું, બધાય કલાકારો, પણ માતાજીની ને મા બાપના આશીર્વાદ છે મારે કે મેં હજી સુધી કોઈને કીધું નથી કે મને સપોર્ટ કરો. આમ કોઈનો સપોર્ટ ને એવું કઈ નહીં, મા બાપના આશીર્વાદ ખાલી. તો જો કે તમે નહીં, આપણે બધાય મારા જેટલા જે કલાકારો છે ગુજરાતમાં, આપણે બધાય કલાકારોને
બધા પ્રોગ્રામ મને એમાં મળી હા. એ બધા દિલથી જ મારું રાખે છે પણ હા. અત્યાર સુધીમાં મેં એને એમ નથી કીધું કે હા. મને થોડોક તમે સપોર્ટ Support કરો. આપો. ના 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 માતાજીને દી અને મા બાપના આશીર્વાદ. જેવું કે તમે જાતે જ મહેનત કરીને આગળ જાતે વધો જાતે છો જાતે. હા. એની જેવી મજા નહીં યોગેશભાઈ. હા. હા. અને સૌથી પહેલા તો મા બાપના આશીર્વાદ એ મોટા બસ, આશીર્વાદ બસ, મોટા આશીર્વાદ. સાચી વાત છે. તો યોગેશભાઈ તમારા અહીંયા પોગવા સુધી આમ તમારા જિંદગીની લાઈફની અંદર કેવો સ્ટ્રગલ રહ્યો છે, તમારી મુસીબત કેવી છે અને કઈ રીતના તમે નીકળ્યા છો? સ્ટ્રગલ તો ભાઈ એમાં એવું છે કે ઘણી બધી તકલીફ પડી છે. હા. કારણ કે શું છે થોડું થોડું બધું આમાં આગળ વધતા હોય ને તો હા. ઘણા ખરા લોકોને ન ગમતું ન હોય. ગમતું હોય. એટલે જેવું કે પ્રોબ્લેમ આવતો હોય ને. પ્રોબ્લેમ આવતો હોય. પણ તોય વાંધો નથી આવ્યો. માં ભગવતી અમારી કુળદેવી બુટ ભવાની માં હા. રાજલ વેજલમાંની કૃપા છે હા. અને મા બાપના આશીર્વાદ. તો યોગેશભાઈ તમારે જીવનમાં અત્યાર સુધીમાં તમારું ખાસ માણસ એવું કોઈ હોય કે તમને જે સપોર્ટ આપ્યો હોય એવું તો કોઈ વ્યક્તિ હશે ને કે તમને જીવનમાં કોઈ આમ હાથ પકડીને આગળ કે ચાલો યોગેશભાઈ એ રીતે તો તમને આમ દોરી આપી છે ને? હા છે ને અમારે ગામના છે તલગાજેડા ને એમ તો મારા ઘણા ભાઈબંધો છે હા. પણ જેને હું દિલથી માનું છું એવા મારા ભરતભાઈ પરમાર હા. જેને દિલથી માનું છું ગમે ત્યારે રિંગ કરું એટલે એ ઊભા જ હોય છે. ગમે ત્યારે હોકારો આપે ગમે એવા ત્યારે હોકારો આપે. એવા પરમ મિત્ર છે તમારા. પરમ મિત્ર છે મારા હા. ભરતભાઈ પરમાર. હા. અચ્છા અચ્છા. એ તમારી સાથે હોય આજ છે મારી સાથે જ હોય છે. અને એનો સપોર્ટ તમારે રહ્યો આ છે. support રહ્યો. યોગેશભાઈ હું તમને એક પર્સનલ સવાલ પૂછું. હમ. તમારા મેરેજ થઈ ક્યાંક બાકી છે? હા, હવે બાકી છે મેરેજ બાકી છે મેરેજ ને? બાકી છે. કાંઈ વાંધો નહીં. તો હવે યોગેશભાઈ તમે જણાવો અત્યાર સુધીમાં તમે કયા કયા કલાકારને મળી ચૂક્યા છો? આમ તો નોનસ્ટોપલી અત્યારે બધાય કલાકારોને મળી લીધા છે. હા એવું તમારા છે. કયા કલાકાર તમને આમ પ્રિય છે? પ્રિય તો આપણા જિગ્નેશભાઈ કવિરાજ છે, અમારો સંબંધી છે. એવું છે? હા. અને રાજભા છે, પછી દેવતભાઈ કવડ છે, રાજભા ગઢવી છે, ઘણા આના તો કીર્તિદાનભાઈ. જિગ્નેશભાઈ કવિરાજ છે એ તમારા સંબંધીમાં શું થાય? સંબંધીમાં મારા મમ્મી અને જીગાભાઈના મમ્મી હગ્ગા કાકા દાદાની દીકરીઓ છે. હા. એવું છે. હમ. તો તમારે આમ માનો કે એક ગણો તો મસાલ પક્ષમાં જ તે હા, એવું છે. તો સારી એવી ઓળખાણ પણ તમારે મોટા મોટા કલાકારો સાથે. બહુ સારી છે. હા. આગળ જતા તમને એવા કલાકારમાંથી તમને કોની જેવું તમને આમ બનવાનું ખ્યાલ આવે? હવે અત્યારે તો ભાઈ આમાં અંદાજ. અંદાજ તો ન ભાઈ ગયો. હા. આપણે તો શું છે અત્યારે કીર્તિદાનભાઈ છે, હા. જિગ્નેશભાઈ છે, હા. એ જેવું થાય તો આપણે સારું. હા, આમ સારું. તમારા ભાઈબંધ મિત્રો નહીં કહેતા હોય કે ભાઈ તું આની જેવું ગાશો, આ કલાકાર જેવું લાગે છે? એમ તો હું પાછો પ્રોગ્રામમાં જાઉં તો ન્યાય એમ કે તું તમે યોગેશભાઈ દેવત ખબર છે. હા, હા. પછી દાંડિયા રસમાં જાઉં તો એમ કે જિગ્નેશભાઈ ને કીર્તિદાન જેવું. કીર્તિદાન જેવું. હા. સાહિત્ય કરો છો તમે કે નહીં, લોક ડાયરો. લોક ડાયરો જ તે. અચ્છા અચ્છા. તો લોક ડાયરામાં એકાદી બે કડી અમારા મિત્રોને સંભળાવો છે તમને આમ પ્રિય હોય એવી? હા, મારું ગીત જ છે કૃષ્ણ હા. ભગવાનનું. હા. એ સંભળાઈ દઉં. સંભળાવો સંભળાવો. સંભળાવો બે વાણી. હે ગોપીનંદ બાવાનો લાડકવાયો, હે ગોપીનંદ બાવાનો લાડકવાયો, હે માતા જશોદાજી નો લાલ, એ વન રાવણ નો ગોવાળિયો, એ માતા જશોદાજી નો લાલ, એ વન રાવણ નો ગોવાળિયો, એ ગોપીનંદ બાવાનો લાડકવાયો. વાહ, વાહ, વાહ. યોગેશભાઈ, વાહ. બહુ સરસ ગાયું તમે. બહુ સરસ ગાયું, બહુ સરસ તમારો અવાજ છે. બસ માતાજી. આવી જ રીતે આગળ વધો. એવી બધી અને- અમારી હા. શુભેચ્છા છે અમારા બધા મિત્રોનું બસ એવું કેવું છે. ભાઈ. હા, તો યોગેશભાઈ તમારે આ સોંગ ને આલ્બમ તમે બનાવો છો એમાંથી તમારી ઇન્કમ શું રહે છે? હવે એમાં તો એવું છે કે અત્યારે તો હું તમને નોય કહી શકું અત્યારે. હા. પણ મારે એવું છે કે જે મારું કામ આગળનું કરવાનું હોય ને એ હા. મને કામ થઈ જાય છે મારું. હા. એટલે થોડું થોડું અત્યારે શું છે હા હા હાલે રાખે છે મારું બધું. જેવું કે તમે મનમાં કોઈ ડ્રીમ વિચાર્યું હોય કે મારે આ વસ્તુ કરવી છે તો એ રીતે હા, એ તમારે થઈ જાય છે થઈ મારું. જાય છે. હા. નાની મોટી વસ્તુ બધી થઈ જાય છે. તો હવે યોગેશભાઈ આપણે કોન્ટેક્ટ નંબર તો તમારો નાખ્યો છે બરોબર, પણ બીજા કોઈને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમારો સંપર્ક કરવો હોય તો તમારું સોશિયલ મીડિયા હેન્ડલ જરાક જણાવી દો. મારી ઇન્સ્ટાની આઈડી છે યોગેશ બારોટ ઓફિશિયલ અને યુટ્યુબ ની પણ એ જ છે યોગેશ બારોટ ઓફિશિયલ. હા, ઓકે, ઓકે. તો દર્શક મિત્રો તમારે કદાચ કોન્ટેક્ટ ન થઈ શકે, કોન્ટેક્ટ નંબર તમને આપ્યો છે પણ જો એમાં તમારે કોન્ટેક્ટ ન થાય તો તમે સોશિયલ મીડિયા હેન્ડલ યોગેશભાઈ બારોટ ઓફિશિયલ કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે અને યુટ્યુબમાં પણ યોગેશ બારોટ કરીને ભાઈનું યુટ્યુબ ચેનલ છે, તો એને ફોલો પણ કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. અને કોઈ પણ તમારે એવું કામ હોય અને કોઈ પ્રોગ્રામ ડાયરો ભાઈને તમારે આમંત્રણ દેવું હોય
તો સોશિયલ મીડિયા હેન્ડલમાં જાઓ અને DM કરી શકો છો અને લિંક તમને બાયોમાં પણ મળી જશે. તો યોગેશભાઈ અમે તમારા ટેસ્ટ પ્રોગ્રામ પણ સાંભળેલા છે અને આલ્બમ પણ સાંભળેલા છે. તમે આ બેવફાના જે સોંગ ગાવશો તો આમ તમને આમ બેવફા થઈ ગયેલી કે? ના ભાઈ, એમાં એવું છે કે બેવફા તો એવું કઈ નથી થયું અત્યાર સુધીમાં, પણ મારા બધા મિત્રોને ગમે છે અને મને કહે છે તું બનાવજે યોગેશ, એટલે હું બનાવું છું એવા song. મતલબ ફ્રેન્ડ સર્કલ ની ફરમાઈશ છે એમ કહો ને. કાંઈ વાંધો નહીં, એવું બનાવતા રહેવું જોવે. અને એમાં એવું છે કે તમારા ચાહકોને તમારી પાસેથી તમારા અવાજમાં જો સાંભળવું હોય તો એને તમારે એ ફરમાઈશ પૂરી કરવી પડે. તો તમારા એવું કયું સોંગ તમારું ફેવરિટ છે એમાંથી? બેવફાનું? હા. બેવફાનું તો હમણાં જ એક આવ્યું હતું. હા. હો ખબર નહીં તને યાદ આવે છે કે નહીં મારી હરેક જોને પલ વીતે યાદોમાં તારી. હે મારા દિવસો જતા પણ રાતો ન જાતી, વાતો કરતા મારું જીવન જાતું. મારી આંખ જુએ તારી વાટ તારી, એ મળી જાતું ફરી મને. એ ખબર નહીં તને યાદ આવે છે કે નહીં મારી. વાહ યોગેશભાઈ, વાહ. તો આ આલ્બમ અમારા દર્શક મિત્રોને સાંભળવું હોય તો કઈ ચેનલમાં છે તમે જરાક જણાવી દો. આ મારી એક યોગેશ બારોટ ઓફિશિયલ ચેનલ છે, એમાં આવેલું છે આ સોંગ. યોગેશ બારોટ ઓફિશિયલ છે ચેનલ, બરોબર? YouTube ની અંદર ત્યાં જઈને તમે આ સોંગ સાંભળી શકો. હે તૂટેલા દિલની કહાની સાંભળજો, આંસુડે લખેલી વાત મારી માનજો, આંસુડે લખેલી વાત મારી માનજો. એ પ્રેમથી કહું છું એક વાર જગતમાં, એ પ્રેમ ના કરતા મારા યારો. પ્રેમથી કહું છું એક વાર જગતમાં, એ પ્રેમ ના કરતા મારા યાર. વાહ વાહ યોગેશભાઈ. યોગેશભાઈ, વાહ. અમને એવું લાગ્યું કે આ તમે જિગ્નેશભાઈ પાસે હોય એવો તમારો અવાજ છે. ખરું ખરું, બહુ તમે સારું. અમને જિગ્નેશ કવિરાજની અનુભૂતિ કરાવી દીધી યોગેશભાઈ. હવે યોગેશભાઈ, આપણે મારું કહેવાનું એવું છે કે તમે જે આ સોંગ બેવફાના બનાવો છો, આપણે ડાયરા કરો છો, એ તમે જાતે જ લખો છો કે કોઈ તમારી પાછળ લેખક છે કે તે તમને શીખવાડે છે? ના, એમાં એવું હોય કે લેખક આપણે જે હોય ને, હા. પેલા લેખક આપણે ગીત બનાવીને આપે. હા. અમારા ખેરાળુમાં જ છે મારા મોટા બાપુ એવા બાળકૃષ્ણ બારોટ, બહુ સારું હા. નામ છે, લોક સાહિત્યકાર. અને અમારે પાટણના છે ભાવિકભાઈ બારોટ, એ મને લખીને આપે એટલે હું પછી ગાઉં છું. મતલબમાં જે તમને સ્ક્રિપ્ટ ન્યાની તૈયાર કરીને આવે છે એની ઉપર તમે આ રાગ રાગીણી કરો છો. નહીં, ખૂબ સારો તમારો અવાજ છે. અમારી એવી શુભેચ્છા છે કે હજી તમે ખૂબ આગળ જાઓ, ખૂબ નામ કમાઓ અને ખૂબ જનતાને પણ આનંદ આવે એવા આલ્બમ બનાવતા રહ્યો. હા, એવી મારી હાર્દિક શુભકામના છે. શુભકામના છે. આભાર. તો યોગેશભાઈ, પરમ પૂજ્ય મોરારી બાપુ પણ રહે છે તબદારીડામાં, તો એના પણ આશીર્વાદ તમારા માથે છે ને? હા, બહુ સારા એવા આશીર્વાદ છે મારી પર, અને માતાજીના અને મોરારી બાપુના પણ ખૂબ સારા આશીર્વાદ છે. હા. મા બાપના આશીર્વાદ. હા. બાપુ ઘણાને પણ સપોર્ટ કરે હા, છે. સપોર્ટ કરે છે. મને બાપુએ હા. કીધેલું જ છે કે કામ કરજે તો બેટા કેજે મને. હા. બહુ સારી વાત કહેવાય કે મોરારજી બાપુ જેવા સંત, અને- પરમ પૂજ્ય, જેનો હાથ જો તમારી માથે હોય, બહુ સારી વાત કહેવાય. સારી વાત કહેવાય કે એના ગામમાં પણ તમે રહો છો. રહ્યો છો. એ જ એક જીવનનો લાવો કહેવાય ને લાવો કે તબદારીડામાં તમે હા. રહો છો. નહીં, સાચી વાત છે. અને અમારે આ બધું ફ્રેન્ડ સર્કલ જ છે, તો રિયાલિટ ચેનલને, ગુજરાતી ચેનલ છે રિયાલિટ ગુજરાતી, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને ખૂબ આગળ શેર કરજો એવી મારી પ્રાર્થના છે. જય માતાજી, જય માતા. તો ચાલો મિત્રો, આજનું ઇન્ટરવ્યુ આપણે એટલું રાખી. સારું લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કોમેન્ટ જરૂર કરજો. અને આપણે યોગેશભાઈ બારોટને વિશે કાંઈ તમારા સવાલ હોય, કાંઈ એવા જવાબ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને આપણે બીજી વાર યોગેશભાઈની મુલાકાત લઈશું. ધન્યવાદ.